તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું પીઈ રેશિયોની કે પીઈ રેશિયો કોને કહેવાય, પીઈ રેશિયો કેલ્ક્યુલેટ કેવી રીતે થાય અને પીઈ રેશિયો શું કામ લાગે આપણને. તો મિત્રો આ બધું જાણવા માટે આપણા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો પીઈ રેશિયોથી આપણને એ ખબર પડે કે કોઈ પણ કંપનીનો શેર છે તેની કિંમત એટલે કે એની વેલ્યુએશન મોંઘી છે કે પછી સસ્તી છે તે આપણને પીઈ રેશિયો દ્વારા ખબર પડે છે. એટલે કે જો કોઈ પણ કંપનીનો પીઈ રેશિયો ઊંચો હોય એટલે કે વેલ્યુએશન હાઈ હોય અને એમાં આપણે જો હાઈ વેલ્યુએશન ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એમાં લોંગ ટર્મમાં આપણને સારો બેનિફિટ નથી જોવા મળતો, કારણ કે એ ઓલરેડી એની વેલ્યુએશન હાઈ છે. એટલે આ બધુંમાં ઉપયોગ લાગે છે પીઈ રેશિયો. હવે મિત્રો પીઈ રેશિયો એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયોને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે જે પણ કંપનીના ટોટલ શેરની કિંમત અત્યારે જે ચાલતી હોય તેને અર્નિંગ પર શેર સાથે ભાગાકાર કરીએ ને પછી જે નીકળીને આવે એને કહેવાય પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો એટલે કે પીઈ રેશિયો. હવે આપણે આમાં ઈપીએસ પણ કાઢવું પડે. તો ઈપીએસ નીકાળવા માટે આપણે જે પણ કંપનીની નેટ ઇન્કમ હોય તેને આપણે ટોટલ કંપનીના શેર હોય તેની સાથે ભાગાકાર કરીએ ને જે નીકળીને આવે એને કહેવાય અર્નિંગ પર શેર એટલે કે ઈપીએસ. તો હવે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે મિત્રો માની લો કે કોઈ પણ કંપનીની નેટ ઇન્કમ આપણે માનીએ કે 10 લાખ રૂપિયા હોય અને એના ટોટલ શેર માની લઈએ કે 10,000. તો હવે આપણે આમાં ઈપીએસ કાઢવા માટે ટોટલ નેટ ઇન્કમ કંપનીની 10 લાખ રૂપિયા તેને ભાંગ્યા ટોટલ શેર એટલે કે 10,000. આ ટોટલ કરીએ એટલે જે પણ નીકળીને આવે એને અર્નિંગ પર શેર કહેવાય. એટલે આપણે અર્નિંગ પર શેર 100 રૂપિયા નીકળીને આવ્યો. હવે મિત્રો આપણે પી રેશિયો કાઢવાનો છે એટલા માટે કે અત્યારે કંપનીને માની લઈએ કે શેરની કિંમત 1,000 રૂપિયા ચાલી રહી છે અને આપણો ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેર નીકળીને આવ્યો તો 100 રૂપિયા. તો 1,000 ભાગ્યા 100 રૂપિયા એટલે આપણો ટોટલ પી રેશિયો નીકળીને આવે 10 રૂપિયા. આમાં મિત્રો જેટલો પી રેશિયો વધુ હોય એટલી વેલ્યુએશન મોંઘી કહેવાય. અને ઘણી કંપનીઓમાં તો શું હોય છે કે પી રેશિયો ઊંચો હોય છે સેક્ટર પી કરતાં. એટલે કે તેમાં શું હોય, ઇન્વેસ્ટરોને એવું પણ બની શકે કે ઇન્વેસ્ટરોને આ ફ્યુચરમાં તેમાં ગ્રોથ સારી દેખાતી હોય તો એવા સારી કંપનીઓ હોય એનો પી હંમેશા ઊંચો જ હોય છે. અને બાકી પી રેશિયો રહ્યો આપણને ફ્યુચર નથી બતાવી શકતો. પી રેશિયો આપણને પાસ્ટ એટલે કે પાછળના દિવસોનું બધું જણાવી શકે છે, ફ્યુચર તેમાં ન કહી શકે. અને ફ્યુચર જોવા માટે બીજા ઘણા બધા ફંડામેન્ટલ જોવાના હોય છે. તો મિત્રો આ હતો પી રેશિયો. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય તેને. મળશું નેક્સ્ટ વિડીયોમાં.